નમસ્કાર દોસ્તો, આજે આપણે બગસરા ગામના મોટા મુંજિયાસણ ગામે રમેશભાઈ સતાસિયાની વાડી છે, જ્યાં આપણા બીટુના ફાઉન્ડેશન ચણા વાવેલા છે. મિત્રો, બીટુ ચણા ઘણા વર્ષોથી આવે છે, પણ બીટુમાં જે આ વખતે નવું ફાઉન્ડેશન આવ્યું છે, એ ચણા જોઈ અને ગમે એ માણસો ચક્કર ખાઈને પાછા પડી જાય. જે અત્યાર સુધીમાં બીટુ જે ચણા આવતા એ આટલો ઘાટો ફાલ રમેશભાઈ નહોતો આવતો. બીજા નંબરમાં આ દાણા જુઓ તમે, દાણાની સાઈઝ જુઓ, બધી એક સરખા દાણા. આ ચણા હવે લગભગ પાકવાની તૈયારીમાં છે. તો આ ચણા રમેશભાઈ આગળ આપણે જાણીએ, ઘણા વર્ષોથી વાવે છે. તો રમેશભાઈ, તમને અરીનોના બીટુ ચણા કેવા લાગ્યા? અરીનોના બીટુ ચણામાં જે ફાલ છે એવો ફાલ મેં ક્યારેય જોયો નથી. મારે આ ફાઉન્ડેશનના ચણા છે અને 25 વીઘાના મેં વાવ્યા છે. હવા બહુ સરસ. તમે આ વખતે ખરેખર આખા તમારા તાલુકામાં ઉત્પાદન નહીં થાય રમેશભાઈ, તમે મારા શબ્દો યાદ રાખજો, આખા તાલુકાનો તમે સર્વે કરજો. આ બીટુ ફાઉન્ડેશન ચણા જે અરીનો કંપનીના છે, આનું ઉત્પાદન, આના દાણા અને તમે જુઓ મિત્રો, સિરીઝ જુઓ તમે ગમે ત્યાં બેઠા બેઠા, આમાં પોપટા અને પોપટા જ દેખાય છે. કોઈ પણ તમે ઉચકાવો તો પોપટા જ છે રમેશભાઈ. કે તો મિત્રો, આવતી સાલે આપણે જે બીજા ચણા વાવો છે એની જગ્યાએ બીટુ ચણા વાવો. એ બી 110 દિવસે તૈયાર થાય. એનું ઉત્પાદન ઘણું છે. આમાં સુકારો નવી જાત છે, સુકારો ઓછો આવે છે અને આનો ભાવ બી 3 નંબર ને 5 નંબર કરતા 200-300 રૂપિયા વધારે આવે છે. એટલે ખૂબ સારું ઉત્પાદન, 110 દિવસે પાકે, દાણો મોટો અને આજે સુધારેલી જાત છે મિત્રો બીટુ. તો આજે લગભગ 30 જાન્યુઆરી 2026 છે અને આવતી સાલે 2026માં જો ચણા વાવવાના હોય બીટુમાં, તો તમે અરીનો કંપનીના ચણા પસંદ કરજો. આવા ચણા હું ઘણા ખેતર રખડું છું, પણ બીટુનું આવું ખેતર, ફાઉન્ડેશન ખેતર મેં ક્યાંય જોયું જ નથી. રમેશભાઈનું બી કહેવું એવું છે કે આપણે કોઈ દિવસ આ ચણા જોયા નથી. તો મિત્રો, આ ખાસ યાદ રાખજો, અરીનોના જે બીટુ ચણા આ સેમ ક્વોલિટી આવતી સાલ આવવાની છે. ખૂબ સારું ઉત્પાદન, ખૂબ સારા ભાવ અને દાણાની સંખ્યા સારી અને એક સરખા દાણા. ફરીથી મુંજિયાસર ગામે રમેશભાઈ અમને લાવ્યા. આ ચણા આપણે ક્યાંથી લીધા હતા? અમે બગસરા મારુતિ એગ્રોમાંથી લીધા હતા. હા. અને આ સીણા ગયા વર્ષે બીજા કંપનીના હતા. હા. પણ એ આવા નહોતા. હા. આનાથી 1 ભાગ ઓછો હોય છે, 3 ભાગના જ હતા, છતાં પણ 29 મણ થયા હતા. તો આ સીણા તો મને એમ છે 30 મણ પ્લસ થાય, 30-35 મણના ચણા છે. આનું થેસર હાલતું છે ત્યારે પણ હું થેસરનો પણ વિડીયો આપજો. તો મિત્રો, 2026માં ફરીથી બીટુ ચણા વાવવું હોય તો અરીનો કંપનીના આ ચણા વાવજો. એકદમ સુધારેલી, છેલ્લામાં છેલ્લી જાત અને ખૂબ જ સરસ જાત છે. ફરીથી હાલો, રમેશભાઈની અમને લેવા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.